Hello everyone. In the transport phenomena, in the previous lecture we discussing flow through a circular tube with a gravity flow, and we recently see the steady state basic assumptions to make the liquid flow in a circular tube within a gravitational force. Now, as per the completion of the complete step by step procedure, so first we do, that is the momentum balance, shell momentum balance. So at that, rate of momentum in, then after rate of momentum out, and all these forces acting on a body like a gravitational forces. So that should be equation number 2.25. Now let's do the next is that equation, all these equation 2.23, 24, 25 put into the equation number 2.22, which is the momentum balance. So now it will be written as a 2 pi r, that is 2 pi rl, it is the area. So area at momentum of r t tau r z in the z direction of r minus rate of momentum out. So that is 2 pi rl tau rz r plus delta r plus external force acting on a body. Okay, so that is 2 pi r delta r and L rho g equal to 0. Now હવે આ પછીનું ઇક્વેશન મળી ગયા પછી લેટ્સ વી હેવ ધ લિમિટ. ઓકે, લિમિટ ડેલ્ટા આર ટેન્ડ્સ ટુ 0 અને 2 પાય આર એલ વડે ઇક્વેશનને ડિવાઈડ કરવાનું છે. આ જે ઇક્વેશન છે તે ઇક્વેશનને જે લિમિટ છે, શરૂઆતમાં લિમિટ લઈ લેવાની, લિમિટ ડેલ્ટા આર ટેન્ડ્સ ટુ 0. ઓકે, આ લિમિટ અપ્લાય કરીએ છીએ ઉપરના ઇક્વેશનમાં, તો 2 પાય આર એલ છે એના વડે ડિવાઈડ કરવાનું છે ઇક્વેશન, એટલે 2 પાય આર એલ જે છે એ જતું રહેશે. ઓનલી રિમેનિંગ શું રહેશે? ટાઉ આર ઝેડ એટ આર, બરાબર, માઇનસ સિમિલરલી આમાં પણ 2 પાય આર એલ કેન્સલ થઈ જશે, એટલે બાકીનું શું રહેશે? ટાઉ આર ઝેડ આર પ્લસ ડેલ્ટા આર પ્લસ પ્લસ શું રહેશે? પ્લસ તો કે જે 2 પાય આર એલ જતું રહ્યું, બરાબર, તો શું રહેશે? ડેલ્ટા આર ટેન્સ ટુ 0, એટલે અહીંયા શું થશે? ઓનલી ડે આર ઇન્ટુ રોજી, બરાબર, આ જે છે ટર્મમાંથી એ શું રહેશે? આર ઇન્ટુ રોજી જ રિમેનિંગ રહેશે, બરાબર, એટલે બધું પ્લસમાં છે, ઇક્વલ ટુ 0 ટર્મ છે, બરાબર. સો નેક્સ્ટ હવે શું થશે? જે માઇનસ નેગેટિવ જે પ્લસ છે એ ટર્મને ક્યાં લઈ જઈએ છીએ આપણે? અરે સોરી, આ ટર્મ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ, એને ક્યાં લઈ જઈએ છીએ? લેફ્ટ હેન્ડ સાઈડ. તો શું થઈ જશે? જે આ લિમિટ છે, બરાબર, લિમિટ કઈ થશે? ટાઉ આર ઝેડ એટ આર પ્લસ ડેલ્ટા આર માઇનસ ઉલટું થઈ જશે, જે પ્લસ આ ટર્મ છે એ આગળ આવશે અને પેલું ટર્મ પાછળ જતું રહેશે. ટાઉ આર ઝેડ આર એટ આર equal to the another side, that is r rho g. Give the equation number. હા, અને લિમિટ અપ્લાય કરીએ છીએ તો લિમિટ કાઢીએ તો શું થાય? લિમિટને રિમૂવ કરીએ તો શું આવશે? ડેરિવેટિવ આવશે, ડિફરન્શિયલ ઇક્વેશન આવશે. સો ડિવાઇડેડ, આ ઇક્વેશનથી ડિવાઈડ કર્યું 2 પાય આર ડેલ્ટા આર આર એલ, અને જે લિમિટ છે તેને શું લઈ લીધું? ડેલ્ટા આર ટેન્સ ટુ 0. અને જે ડિફરન્શિયલ ઇક્વેશન મળશે તે કયું હશે? ઇટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ આર ઓફ ટી ટાઉ આર ઝેડ એન્ડ ધેન ડિવાઈડ બાય ડેલ્ટા આરની જગ્યા પર શું થઈ જશે? ડી આર ઇક્વલ ટુ આર રો જી. gives the equation number 2.27. Now integrating this equation 2.27 both of hand side, so શું થઈ જશે?
તો ડિફરન્સિએશન કરીએ તો શું થશે? ઓનલી લેફ્ટ હેન્ડ સાઈડ આર ટાઉ આર ઝેડ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ શું થશે? રાઇટ હેન્ડ સાઈડ ઇટ વિલ બી આર છે તો આર સ્ક્વેર બાય 2 rho g constant plus integrating constant that is C1 and rearrange this equation so it gives R is send it to the another side so it will be the C1 ના છેદમાં આવશે બરાબર અને એક R છે એ ક્યાં આવશે? અહીંયા નીચે બરાબર. સો like that this R is multiplied divided by here and this R also divided by here so R will be cancelled. ઓકે અહીંયા જે R આવશે એ R કેન્સલ થઈ જશે એટલે R by 2 rho g plus C1 by R where C1 is the constant of integration constant જે આપણે નિયમ છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ છે. Now the similar procedure will have to do so at R equal to 0 for the center of tube 0 રેડિયેશન પર શું થશે? જે સેન્ટરથી ટ્યુબનું રેડિયેશન જે હોય છે રેડિયસ એ 0 હોય તો શું થશે? સો લિક્વિડ વેલોસિટી વિલ બી મેક્સિમમ એન્ડ ધ વોલ ઓફ ધ ટ્યુબ ધ વેલોસિટી ઓફ લિક્વિડ ટુ બી 0 એટલે કે લિક્વિડની વેલોસિટી છે એ શું થઈ જશે? મેક્સિમમ. ક્યાં? સેન્ટર પર મેક્સિમમ થઈ જશે એન્ડ વોલ પર દિવાલ પર જે છે ટ્યુબની દિવાલ ત્યાં લિક્વિડની વેલોસિટી શું થઈ જશે? ઇટ વિલ બી 0. R ઇક્વલ ટુ 0 મતલબ કે 0 રેડિયસ પર લિક્વિડની વેલોસિટી સેન્ટર પર મેક્સિમમ થશે અને દિવાલ પર જે છે જે સર્ક્યુલર ટ્યુબ છે તેની દિવાલ પર વેલોસિટી શું થઈ જશે? 0. સો ફિઝિકલી the molecular momentum flux tau rz will be finite and center of the tube પર આપણે એને ડિફાઇનેટ કરી શકીએ છીએ. So let us put down the boundary condition first at r equal to 0 હોય બરાબર રેડિયસ તો tau rz એટલે કે વેલોસિટી કેવું હોય છે? ફાઇનાઇટ. this will be the finite and if so C1 must be 0. So C1 must be 0 otherwise the momentum flux would become the infinite. એટલે કે C1 છે એ શું થવું જોઈએ? 0 કારણ કે જો એ ના થાય તો મોમેન્ટમ ફ્લક્સ શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય બરાબર. સો એટ ધ સેન્ટર ઓફ ધ ટ્યુબ therefore the momentum flux to be written as in the form of this. ચાલો તો 2.28માં C1 0 મૂકે તો શું મળશે? tau rz r by 2 rho z. okay. Now applying the Newton's law of viscosity and Newton's law of viscosity શું છે? tau rz is equal to minus mu dvz by dr. તો tau rz ની આની જગ્યા પર 2.31 માંથી tau rz ની વેલ્યુ ક્યાં મૂકવાની છે? ઉપરના ઇક્વેશન નંબર 2.30માં બરાબર. tau rz ની વેલ્યુ અહીંયા જે શું છે? માઇનસ મ્યુ dvz upon dr તેને અહીંયા મૂકવાની છે. તો શું થશે? નેક્સ્ટ ઇક્વેશન dvz upon જે આ ઇક્વેશન છે શું થશે? dvz upon dr એને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? માઇનસ મ્યુને સામેની બાજુ જવા દઈએ તો શું થશે? માઇનસ મ્યુ એટલે કે છેદમાં જશે બરાબર. -2 મ્યુ અને શું થશે? dvz upon dr. ઓકે. તો એના બદલામાં શું થશે? r upon 2 મ્યુ rho g ઇન્ટુ r આટલું થશે જે ઇક્વેશન 2.32માં દર્શાવ્યું છે. ઇન્ટિગ્રેટિંગ ધીસ સેપરેબલ ડિફરન્ટિયલ ઇક્વેશન વી હેવ અને શું કરીએ? ડિફરન્શિએટ કરીએ બરાબર. તો શું થશે? ઇફ વી ડિફરન્શિએટ ધીસ સો શું થશે? ઇટ વિલ બી ધ differentiate with respect to r it gives the value of vz minus r ની સાપેક્ષે કરીએ એટલે શું થશે? કોન્સ્ટન્ટ ટર્મ એઝ ઇટ ઇઝ એટલે કે rho g 2 નું શું થઈ જશે? 4 અને મ્યુ r સ્ક્વેર જે r નું શું થશે? r સ્ક્વેર ડિવાઈડ બાય 2 બરાબર. અહીંયા શું થશે? જો આ ઇક્વેશનનું આપણે શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો dvz ડિફરન્શિએશનમાંથી શું થશે? ઓનલી vz લેફ્ટ હેન્ડ સાઈડ
બરાબર માઇનસ રો રો જી છેદમાં 2 મ્યુ બરાબર ઇન્ટુ આર છે બરાબર આરની સાથે શું થશે આરનો સ્ક્વેર અને આરનો સ્ક્વેર છેદમાં વધેલી ઘાત છેદમાં એટલે 2 એટલે એ 2 છે અહીંયા મલ્ટીપ્લાઇડ કરી દીધા એટલે શું થઈ જશે અહીંયા ઇટ વિલ બી રિટર્ન એઝ અ 4 મ્યુ અને બાકીનું શું થશે પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ હવે શું આવશે C1ની જગ્યા પર હવે C2 બરાબર where the C2 is the evaluated from the boundary condition અને C2ની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય અપ્લાઇંગ બાઉન્ડ્રી કન્ડિશનને અપ્લાય કરીએ એટલે આપણે મેળવી શકીએ છીએ સો શું થશે આર ઇક્વલ ટુ કેપિટલ આર ઇફ ધ રેડિયસ ઇઝ મેક્સિમમ બરાબર એટલે કે કેપિટલ આર હોય અને વેલોસિટી 0 હોય તો શું થશે તો ઉપરના ઇક્વેશનમાં મૂકી દો સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર અને વિઝેડની જગ્યા પર 0 તો 0 ઇઝ ઇક્વલ ટુ વિઝેડની જગ્યા પર 0 મૂક્યું માઇનસ રો જી 4 મ્યુ આરની જગ્યાએ કેપિટલ આર પ્લસ C2 હવે C2ની વેલ્યુ ફાઇન્ડ કરો તો C2ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો શું મળશે C2 બરાબર નેગેટિવ ટર્મ લેફ્ટ હેન્ડ સાઈડ જશે તો રો જી 4 મ્યુ કેપિટલ આર સ્ક્વેર થશે ના પુટ ધ વેલ્યુઝ ઓફ C2 ઇન્ટુ ઇક્વેશન નંબર 2.33 તો વેલોસિટી મળી જશે તો વેલોસિટીની જે C2ની વેલ્યુ આપણે મૂકી દઈએ વિઝેડ વાળું ઇક્વેશન 2.33 તો શું થશે માઇનસ રો જી 4 મ્યુ આર સ્ક્વેર પ્લસ C2 લેટ્સ ડુ ફર્સ્ટ જો આમાં ડાયરેક્ટ 2.35ની અંદર છે ને ડાયરેક્ટ મૂકી અને કોમન લઈ લીધું છે તો આ જે વેલ્યુ છે C2ની વેલ્યુ અહીંયા મૂકીએ તો શું થશે આ ઇક્વેશનની અંદર રો જી 4 મ્યુ તો થશે જ પ્લસ આર સ્ક્વેર થશે બરાબર તો હવે શું થશે કે આ આર સ્ક્વેર અને આ આર સ્ક્વેર સિવાય બધું કોમન છે તો એ કોમન બહાર લઈ લઈએ તો શું થશે આ રીતે લખી શકે જો નીચે આપ્યું છે રો જી 4 મ્યુ કેપિટલ આર સ્ક્વેર કોમન લઈ લીધો આમાંથી કેપિટલ આર સ્ક્વેર કોમન વાળું ટર્મ લઈ લીધું એટલે આના છેદમાં જુઓ શું છે સ્મોલ આર છે પણ કેપિટલ આર નથી એટલે શું આવશે એના છેદમાં પણ આર સ્ક્વેર આવશે ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ બરાબર જે તમે ડિફરન્સિએશન અને એ બધું કરો છો એટલે તમે કરશો એટલે તમને ખબર પડી જશે શું કર્યું છે આ બંને ઇક્વેશન આમાં C2ની વેલ્યુ મૂકીએ તો જુઓ કોમન શું છે રો જી 4 મ્યુ તો કોમન જ છે બરાબર પરંતુ એની સિવાય છે ને આર સ્ક્વેર પણ કોમન લઈ લઈએ છીએ આર સ્ક્વેર કોમન લઈએ તો શું થશે જુઓ હું અહીંયા ઇક્વેશન લખું છું લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ રો જી 4 મ્યુ બરાબર આટલું કોમન લઈ લીધું હવે અંદર શું વધ્યું જુઓ આર સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર આટલું વધ્યું હવે ઉલટાનું સાથે સાથે હું આ આર સ્ક્વેર પણ કોમન લઉં છું બરાબર તો શું થશે હવે નેક્સ્ટ ઇક્વેશન તો માઇનસ રો જી અપોન 4 મ્યુ અને બ્રેકેટમાં આર સ્ક્વેર અહીંયા આવી ગયું એટલે કેપિટલ સ્મોલ આર સ્ક્વેર પ્લસ 1 આવશે બરાબર આના છેદમાં પણ આર સ્ક્વેર આવશે એટલે આ શું થશે ધ નેક્સ્ટ ઇક્વેશન બરાબર અને સિમ્પ્લિફાઈડ કરો બરાબર તો શું થશે એઝ પર શો ઇન ફિગર હવે જુઓ આ બંનેમાં આગળ માઇનસ છે તો માઇનસને અહીંયા મલ્ટીપ્લાઈડ કરી દઈએ તો શું થશે આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર બરાબર જે અહીંયા બતાવ્યું છે સો this equation number 2.35 gives the velocity profile okay for the laminar incompressible flow laminar flow plus incompressible કે જે ફ્લુઇડને આપણે કમ્પ્રેસ કરી શકતા નથી અને ન્યૂટોનિયન ફ્લુઇડ બરાબર સો સર્ક્યુલર ટ્યુબ માટેનું ઇક્વેશન એટલે કે વેલોસિટી ઇક્વેશન મળશે આ 2.35 velocity profile is parabolic shown in figure 2.4 the shear stress xz is also shown in 2.4 which is in linear બરાબર જો મેક્સિમમ વેલોસિટી ક્યાં હોય વોલ પર 0 હોય બરાબર અને વીઝેડ મેક્સ 0 ક્યાં હોય વોલ પર અને મેક્સિમમ વેલોસિટી ક્યાં હોય સેન્ટર પર
અને જે કર્વ મળે છે એ મળે શું મળે છે? પેરાબોલિક કર્વ. એટલે કે એઝ પર ધ ફિગર વી શો ધ ફિગર ઇઝ શોન ધેટ કે જો વેલોસિટી સૌથી વધારે ક્યાં હોય? સેન્ટર પર. અને સૌથી ઓછી ક્યાં હોય? એટલે કે ઝીરો ક્યાં હોય? વોલ પર. એટલે જેમ જેમ સેન્ટરથી તમે વોલ તરફ જતા જશો તેમ ફ્લુઇડની વેલોસિટી કેવી થતી જશે? ઓછી થતી જશે. બરાબર. અને લિનિયર મોમેન્ટમ ડિસ્ટ્રીબ્યુશન પણ આ રીતે આપ્યું છે. બરાબર. અને મોમેન્ટમ જેમ તમે સેન્ટરથી દૂર જાઓ, બરાબર, જેટલું સેન્ટર પર મોમેન્ટમ કેટલું હોય છે? ફ્લક્સ ઝીરો. બટ ફ્લક્સ એટલે કે ફ્લક્સ જે છે એ શું હશે? ઝીરો. અને જે રાઇટ હેન્ડ એટલે કે જેમ જેમ તમે સેન્ટરથી દૂર જતા જશો તેમ તેમ શું વધતું જશે? જે ફ્લક્સ છે એ શું થતું જશે? વધતું જશે. કે બંને થિંગ્સ એકબીજાની ઓપોઝાઇટ છે. સો using this equation, next we find out the maximum velocity and other parameters.